સુરતના આઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે 16 થી 25 ડિસેમ્બર સુધી જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ ડીપીઆઈઆઈટી ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજનારા 10 દિવસીય જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ હસ્તકલા મહોત્સવ અને ઓડીઓપી 2023 કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં હાથશાળ હસ્તકલા માટે કામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના જીઆઈ ટેગ ધરાવતા 300 થી વધુ જેટલા કારીગર સંસ્થાઓએ ભાગ લીધો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પિથોરા, જામનગરની બાંધણી, કચ્છ શોલ, સુરત ઝરીક્રાફ્ટ, અગેટ્સ ઓમ કેમ્બે, તંગલિયા શોલ, પાટણ પટોળા, કચ્છ એમ્બ્રોઇડરી, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંતે ઉલ્લેખનીય છે કે હેન્ડલૂમ અને હસ્તકલા ક્ષેત્રે જીઆઈ એટલે કે જે તે વસ્તુને ભૌગોલિક વિશિષ્ટ નિશાની મળ્યા પહેલા અને મળ્યા બાદ તેનો ઉપયોગ કેવી રીતે કરાય તે વિશે વિશેષની માહિતી જાણી શકાશે. ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્ત કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્સ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સચેન્જ કોર્ટેક્સ કાર્યવર્તિત છે, જેનો મૂળભૂત હેતુ ગુજરાત રાજ્યના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વસ્ત પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનું તેમજ આજીવિકાસ વૃદ્ધિ કરી વિવિધ રાજ્યોના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને જીવંત રાખી શકાય. આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવીણ સોલંકી, ગરવી ગુજરાતના મેનેજિંગ ડિરેક્ટર લલિત એસ સાધુ, ઇન્ડેક્સ સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.એમ. સુકલ, ઇન્ડેક્સ સીના મેનેજર રિકેન શાહ, ઇન્ડેક્સ સીના એડમિન ઓફિસર આર.પી. સુતરિયા સહિત દેશભરમાંથી આવેલા હસ્તકલા કારીગરો, હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપનો પરિચય? હું દીપક શુક્લ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડેક્સ સી ગાંધીનગર. કઈ પ્રકારનું કોઈ એક્ઝિબિશનનું આયોજન છે? ભાઈ, આપણે ત્યાં જે લોકો લોકકલા અને પારંપરિક કલાની અંદર કામ કરે છે, હસ્તકલા અને હસ્તશિલ્પમાં કામ કરે છે, એ લોકોને ઓથેન્ટિક પ્રોડક્ટ છે કે નહીં એમ લોકોને ખબર પડતી નથી. તો ભારત સરકારે એક મુહિમ ચલાવી છે કે જેમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ કે ભાઈ આ વિસ્તારની અંદર આ પ્રોડક્ટ ઓથેન્ટિક કરનારા કોણ વ્યક્તિ છે, કોણ પ્રોડ્યુસર છે, કોણ વેપારી છે, અને એનાથી ખરીદનારા માણસને એક પ્રકારની વિશ્વસનીયતા પ્રાપ્ત થાય છે કે હું જે વસ્તુ ખરીદી રહી છું કે ખરીદી રહ્યો છું એ એકદમ સાચી છે અને યોગ્ય હાથોમાં બની છે તથા હસ્તકલાની એ ઉત્પાદિત વસ્તુ છે. કેટલા સ્ટોલો છે ને ગુજરાતના છે કે અન્ય રાજ્યોના પણ લોકો અહીંયા આવ્યા છે? આપણે ત્યાં જીઆઈ ઇન્ડિકેશન્સ જે છે એ જીઆઈના જે સ્ટોલ્સ મહોત્સવમાં છે એ 100 સ્ટોલ છે, જેમાં 19 રાજ્યો, ભારતના 19 રાજ્યો છે, એમાંથી 115 ક્રાફ્ટ છે અને 200 જેટલા કારીગરો એમાં આવ્યા છે. એ ઉપરાંત ઓડીઓપી કરીને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એ ભારત સરકારની એક મૂવમેન્ટ છે, એમાં બીજા 100 સ્ટોલ છે. ખાદી અને વિલેજ કમિશનના બીજા 50 સ્ટોલ છે અને નવા કારીગરો જેણે પોતાના પ્રયોગો કર્યા છે એવી હસ્તકલાના પણ 50, 300 સ્ટોલ આ પ્રદર્શનીમાં લાગ્યા છે. આવા સ્ટોલમાં એવી તો કઈ વસ્તુ છે કે સુરતીઓને આકર્ષે? અહીંયા એવી અનેક વસ્તુઓ છે, માનો કે વાંસકલા છે, ટાંગલિયા આર્ટ છે, આદિવાસીની ચિત્રકલાઓ છે, પિઠોરા છે, વારલી છે, ઇવન અહીંયા બનારસી ઓથેન્ટિક બનારસી સાડી પણ છે, પટોળા પણ છે, બનારસનું પાન પણ છે, મહારાષ્ટ્રની ઉત્તમ પ્રકારની ચીકુની જાત પણ છે, પછી મલબારી શાક પણ છે, પછી ઓરિસ્સાની રસગુલ્લા પણ છે. અનેક પ્રોડક્ટ છે. સુરતીઓને આ એક વખત મુલાકાત લેશે તો એમને મનભાવન વસ્તુઓ ચોક્કસ મળી શકશે અને એ પણ વિશ્વાસપાત્ર બનેલી એવી વસ્તુ મળી રહેશે. ક્યાં સુધી આ એક્ઝિબિશન ચાલશે? 16 થી 25 તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે અને એમાં અનેક પ્રકારની હસ્તકલા અને હાથશાળની પ્રોડક્ટ લેવાની છે.